રાજ્ય સરકાર દ્વારા જે નવી જંત્રી અમલમાં મૂકવામાં આવી રહી છે તે જંત્રી ખૂબ જ વધારે હોવાથી અનેક જગ્યાએ આ જંત્રીનો વિરોધ શરૂ થયો છે। ત્યારે માણાવદરમાં પણ આ જંત્રીનો વિરોધ ઉઠ્યો છે। આજે માણાવદરના વેપારીઓ અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માણાવદર તથા બાટવા તથા આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન અને ઔદ્યોગિક હેતુની જમીનના સરકારશ્રીની જંત્રીના દરમાં અસહ્ય અને જુલ્મી વધારો થતો હોય અને તે બાબતે તમામ ખેડૂતો તથા વેપારીઓને પારાવાર મુશ્કેલી ઊભી થાય તેમ છે। હાલ ખેતીની જમીનના ભાવ માણાવદર શહેરમાં પ્રતિ ચોરસ મીટર 180 થી લઈ પ્રતિ ચોરસ મીટર ₹200 સુધીના હતા અને ઔદ્યોગિક હેતુથી જંત્રી પ્રતિ ચોરસ મીટર ₹300 થી લઈ પ્રતિ ચોરસ મીટરના 500 સુધીના દર હતા, જે આજે તારીખ 18/4/2011 ની જંત્રી મુજબ હતા। જે બાદ તારીખ 15/4/2023 થી ઉપરોક્ત દર ડબલ કરવાનો એટલે કે ખેતીના ભાવો પ્રતિ ચોરસ મીટર ₹360 થી લઈ પ્રતિ ચોરસ મીટર 400 સુધી અને ઔદ્યોગિક હેતુની જંત્રી પ્રતિ ચોરસ મીટર 600 થી લઈ 1000 તે મુજબનો હુકમ સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલો। તે જંત્રી પણ અસહ્ય અને જુલ્મી છે, છતાં માણાવદર તાલુકાની સમગ્ર જનતા આ જુલમ ભોગવી રહી છે। જે આ માણાવદરમાં જંત્રીનો પ્રશ્ન છે બહુ જૂનો છે। 13 વર્ષ આની પહેલા અમે લડાઈ આપી। હવે એ લડાઈ એવી હતી કે 5 જણા જાય, કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી, જેને લેવે જ નથી કરવી। હકીકતથી અમારી માંગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વેને તમે કાયદેસર ખેડે સુધી જાઓ કે અમારે જમીન લેવી છે, પછી તમને ઓરિજિનલ પ્રશ્નની ખબર પડશે કે કેટલાનો દસ્તાવેજ આવે છે, કેટલા કોણ ચેક સ્વીકારશે, કેટલા વ્હાઇટના પૈસા થાય છે ને આ દસ્તાવેજ શક્ય છે કે નહીં। એના માટે અમે આ ઘેરા પ્રશ્નને હવે લાંબો લઈ જવા માંગતા નથી, પણ હવે અમે કાયદાને હાથમાં નથી લેવો, પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી જઈને ત્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું। આ બાદ હાલમાં ઉપરોક્ત ભાવમાં ખેતીના ભાવો પ્રતિ ચોરસ મીટર ₹1820 થી 5000 સુધી અને ઔદ્યોગિક હેતુની જંત્રી ચોરસ મીટર ₹3500 થી લઈ 5000 સુધી કરવા અંગેનો મુસદ્દો તૈયાર થાય છે। આમ ઔદ્યોગિક હેતુ માટેની જંત્રી મુજબ 1 વીઘાના ₹70 થી 80 લાખ થાય છે, પરંતુ ખેતી હેતુ માટેની જંત્રી મુજબ 1 વીઘાના ₹30 થી 50 લાખ થાય છે। આમ ઉપરોક્ત અસહ્ય અને જુલ્મી વધારો કરવામાં આવે તો સમગ્ર માણાવદર શહેર તથા બાટવા શહેર તથા સમગ્ર ગ્રામ્ય વિસ્તારનો વિકાસ સમગ્ર રીતે રૂંધાઈ જાય તેવી સ્થિતિ અસ્તિત્વમાં આવે છે। જો આ મુજબનો વધારો થાય તો કોઈ પણ મિલકતના સોદા થવા શક્ય નથી। આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં માણાવદર શહેરમાં પ્રભાત સોલવન્ટ તથા દીપક સોલવન્ટ તથા એનજી એક્સપોર્ટના નામે વેજીટેબલ પ્લાન્ટની મિલો ચાલતી હતી અને તે મિલો હાલ બંધ થઈ ગયેલી છે અને ત્યારબાદ બીજા અન્ય કપાસના પણ ઘણા કારખાનાઓ બંધ થઈ ગયેલા છે। ત્યારથી માણાવદર વિસ્તારની વેપાર ધંધાની પરિસ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગયેલી છે। જો જંત્રી વધારો કરવામાં આવે તો ભવિષ્યમાં નવી કોઈ મિલો જંત્રીના કારણે માણાવદર શહેરમાં સ્થાપિત થશે નહીં અને દિવસે ને દિવસે માણાવદર શહેરની હાલત ખૂબ જ કફોડી બને તેવી સ્થિતિ સર્જાય તેમ છે। ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। માણાવદર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, આર્થિક સ્થિતિ અને અન્ય વેપારીની સ્થિતિ એ પ્રમાણે જંત્રીનો અસહ્ય વધારો આની પહેલા પણ થયો અને એ જે વધારો થયો એ ગુજરાતથી આખો ખૂબ તફાવતરૂપ હતો અને આખા ગુજરાતમાં જે જંત્રી હતી એના કરતાં બમણી જંત્રી એ વખતે પણ માણાવદરમાં નક્કી થઈ હતી। ક્યાંક ને ક્યાંક અમારા અભ્યાસ પછી એવું થયું હતું કે નાની મોટી આંકડાની ભૂલને કારણે પણ થયું હતું અને એના આધારે ફરી વખત આ જંત્રી વધારો થાય તો આ પ્રજાને ભારે મોટી મુશ્કેલી થાય એમ છે। આ પ્રજા કોઈ સંજોગોમાં આ જંત્રી સહન કરી શકે એમ નથી
અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે, માનનીય મુખ્યમંત્રીને, મહેસૂલ મંત્રીને, કે ખાસ કિસ્સામાં માણાવદર પંથકની વાતને, માણાવદર વિસ્તારની પ્રજાની વાતની વેદના સાંભળીને એમને આનો અભ્યાસ કરી અને આ માણાવદર વિસ્તાર દિવસે દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે જ્યારે ભાંગતો જાય છે ત્યારે આને બચાવવાની ખાસ જરૂર છે. એવા સંજોગોમાં અમે સૌ બોડા પ્રમાણમાં વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, આગેવાનો અમે રાજ્ય સરકારને આ આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબને દ્વારા આપીએ છીએ. તો રાજ્ય સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરતા લઈ, આખા ગુજરાતમાં આ વાત છે પણ ખાસ કિસ્સામાં અમારા માણાવદર વિસ્તારની પ્રજાની આ વાતની નોંધ લઈ એવી અમે રાજ્ય સરકારને વિનંતી કરવા માટે આવ્યા છીએ. અને ખૂબ ઊંડાણપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આપ સીધો રસ લઈને આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના અર્થતંત્રને, આ વિસ્તારની ખેતીને અને આ વિસ્તારના નાના માણસોને બચાવવા માટે આપ ખૂબ પ્રયાસ કરીને પણ આમાં કંઈક અમને ફેરફાર કરો એવી અમે વિનંતી કરવા માટે બહુ બોડા પ્રમાણમાં અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છે. અમારી આ બોડા પ્રમાણની હાજરીને ગાંધીનગર મુકામે આપની પાસે આવીએ છીએ એમ ગણીને પણ આ અમારી વાતને, માગણીને, લાગણી ધ્યાનમાં લેશો એવી હું સૌ વતી, પ્રતિનિધિઓ વતી, વિસ્તાર વતી, માણાવદરના વેપારીઓ વતી આપ સૌને આપને વિનંતી કરું છું. આભાર.